શ્યામકુમારના નમસ્કાર। આપણને બગાસો કેમ આવે છે તે એક એવો સવાલ છે જે સદીઓથી વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો બંને માટે કુતૂહલનો વિષય રહ્યો છે। સામાન્ય રીતે જ્યારે આપણને થાક લાગે, કંટાળો આવે અથવા ઊંઘ આવતી હોય ત્યારે આપોઆપ આપણું મોં મોટું ખુલી જાય છે। આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ અને પછી ધીમેથી શ્વાસ બહાર કાઢીએ છીએ, જેને આપણે બગાસો કહીએ છીએ। બગાસો ખાવાની આ પ્રક્રિયા માત્ર મનુષ્યો પૂરતી સીમિત નથી, પરંતુ કૂતરા, બિલાડી, સિંહ અને પક્ષીઓ જેવા અન્ય કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓમાં પણ જોવા મળે છે। લાંબા સમય સુધી લોકો એવું માનતા હતા કે બગાસો આવવાનું મુખ્ય કારણ શરીરમાં ઓક્સિજનની કમી છે, પરંતુ આધુનિક વિજ્ઞાન અને તબીબી સંશોધનોએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે અને તેના પાછળના ઘણા રસપ્રદ અને વૈજ્ઞાનિક કારણો સામે લાવ્યા છે। બગાસો આવવાના સૌથી પ્રમુખ અને આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત મગજના તાપમાનનું નિયમન એટલે કે બ્રેઇન કુલિંગ થિયરી છે। આપણું મગજ જ્યારે સતત કામ કરે છે ત્યારે તે વધુ ઊર્જા વાપરે છે, જેના કારણે તેનું તાપમાન સામાન્ય કરતાં થોડું વધી જાય છે। મગજ યોગ્ય રીતે કામ કરી શકે તે માટે તેનું તાપમાન નિયંત્રણમાં હોવું ખૂબ જ જરૂરી છે। જ્યારે આપણે બગાસો ખાઈએ છીએ, ત્યારે આપણું જડબું પૂરેપૂરું ખુલે છે, જેના કારણે ચહેરા અને ખોપરીની આસપાસની રક્તવાહિનીઓમાં લોહીનો પ્રવાહ ઝડપી બને છે। આ પ્રક્રિયા દરમિયાન જ્યારે આપણે મોં વાટે ઊંડો શ્વાસ લઈએ છીએ, ત્યારે બહારની ઠંડી હવા આપણા નાક અને મોંની અંદરના ભાગને ઠંડક આપે છે। આ ઠંડી હવા મગજ તરફ જતા લોહીને ઠંડુ કરે છે, જે આખરે મગજના તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે। આમ, બગાસો એ મગજને ઠંડુ રાખવા માટેની શરીરની એક કુદરતી એર કન્ડિશનિંગ સિસ્ટમ જેવું કામ કરે છે। બીજું મહત્વનું કારણ આપણા શરીરની સજાગતા અને સતર્કતા સાથે જોડાયેલું છે। જ્યારે આપણે કોઈ એક જ કામ લાંબા સમય સુધી કરીએ છીએ અથવા એવા વાતાવરણમાં હોઈએ છીએ જ્યાં આપણને કંટાળો આવતો હોય, ત્યારે આપણી સજાગતાનું સ્તર ઘટવા લાગે છે। આવી સ્થિતિમાં આપણું શરીર આપણને જાગૃત રાખવા માટે બગાસાનો સહારો લે છે। બગાસો ખાતી વખતે આપણા ફેફસા અને સ્નાયુઓ ખેંચાય છે, હૃદયના ધબકારા થોડા સમય માટે વધે છે અને લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે। આ શારીરિક ફેરફારોને કારણે મગજ વધુ સક્રિય બને છે અને આપણી આળસ કે ઊંઘ ઉડી જાય છે। ખાસ કરીને સવારે જાગ્યા પછી તરત જ આવતા બગાસા શરીરને ઊંઘની સ્થિતિમાંથી જાગૃત અવસ્થામાં લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે, જેથી આપણે દૈનિક કાર્યો માટે તૈયાર થઈ શકીએ। બગાસો આવવા પાછળ એક રસપ્રદ સામાજિક અને મનોવૈજ્ઞાનિક પાસું પણ જવાબદાર છે, જેને આપણે ચેપી બગાસો કહીએ છીએ। આપણે ઘણીવાર અનુભવ્યું હશે કે જ્યારે આપણી સામેની કોઈ વ્યક્તિ બગાસો ખાય છે, ત્યારે આપણને પણ તરત જ બગાસો આવી જાય છે। વૈજ્ઞાનિકોના મતે આ પ્રક્રિયા મનુષ્યની સહાનુભૂતિ એટલે કે એમ્પેથી અને સામાજિક જોડાણની ક્ષમતા સાથે સીધી સંકળાયેલી છે। આપણા મગજમાં મિરર ન્યુરોન્સ નામના ખાસ કોષો હોય છે, જે અન્ય વ્યક્તિની ક્રિયાઓને જોઈને આપણા મગજમાં પણ તેવી જ ક્રિયા કરવાની ઉત્તેજના પેદા કરે છે। જ્યારે આપણે કોઈને બગાસો ખાતા જોઈએ છીએ અથવા તો તેના વિશે સાંભળીએ કે વાંચીએ છીએ, ત્યારે આ મિરર ન્યુરોન્સ સક્રિય થઈ જાય છે અને આપણા નકલ કરવાના સ્વભાવને કારણે આપણને પણ બગાસો આવી જાય છે। આ જ કારણ છે કે જે લોકો સામાજિક રીતે વધુ સંવેદનશીલ હોય છે, તેમને ચેપી બગાસા વધુ આવે છે। આ સિવાય બગાસો ખાવાથી આપણા કાનના પડદા પરના દબાણનું સંતુલન પણ જળવાઈ રહે છે। જ્યારે આપણે વિમાનમાં મુસાફરી કરતા હોઈએ અથવા પહાડી વિસ્તારોમાં ઊંચાઈ પર જઈએ છીએ ત્યારે વાતાવરણના દબાણમાં અચાનક ફેરફાર થાય છે, જેના કારણે કાન બંધ થઈ જવાની કે અવાજ ગુંજવાની સમસ્યા થાય છે। બગાસો ખાતી વખતે આપણા કાનની અંદર આવેલી યુસ્ટેશિયન ટ્યુબ ખુલે છે, જે કાનના અંદરના અને બહારના દબાણને સરખું કરવાનું કામ કરે છે, જેથી કાન સરળતાથી ખુલી જાય છે। વળી, બગાસો ખાતી વખતે થતા શારીરિક ખેંચાણને લીધે સ્નાયુઓનો તણાવ ઓછો થાય છે અને ફેફસાના વાયુકોષો પુનઃ સક્રિય થાય છે, જે શરીરની એકંદર કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે। સામાન્ય સંજોગોમાં દિવસમાં થોડીવાર બગાસા આવવા એ તદ્દન સામાન્ય અને તંદુરસ્ત પ્રક્રિયા છે, પરંતુ જો કોઈ વ્યક્તિને પૂરતી ઊંઘ લીધા પછી પણ વારંવાર અને અતિશય બગાસા આવતા હોય, તો તે શરીરની કોઈ આંતરિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે। ખૂબ વધારે બગાસા આવવા એ ઊંઘની ગંભીર બીમારીઓ જેવી કે સ્લીપ એપ્નિયા, ભારે થાક, અથવા શરીરમાં લોહીની કમી દર્શાવે છે।
કેટલીકવાર હૃદય રોગની સમસ્યા કે મગજને લગતી બીમારીઓમાં પણ અતિશય બગાસા આવી શકે છે, કારણ કે આવી સ્થિતિમાં મગજ સુધી ઓક્સિજનયુક્ત લોહી યોગ્ય માત્રામાં પહોંચતું નથી. તેથી, જો બગાસા સામાન્ય કરતાં ઘણા વધારે આવતા હોય તો તબીબી સલાહ લેવી જરૂરી બને છે. ટૂંકમાં, બગાસો એ માત્ર થાકની નિશાની નથી, પરંતુ મગજને ઠંડુ રાખવા, શરીરને સજાગ કરવા અને સામાજિક રીતે જોડાવા માટેની આપણા શરીરની એક અત્યંત જટિલ અને અદ્ભુત જૈવિક પ્રક્રિયા છે.